दर्शक मित्रों, आपनी साथे हूँ भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूँ છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યસભા માટે ભાજપ ઝોન વાઇઝ ઉમેદવાર પસંદ કરશે। વિદાય લેતા શિયાળા વચ્ચે ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની આગાહી। મુફ્તી સલમાન આઝારી ધરપકડ મામલે એસપી હર્ષદ મહેતાએ પ્રેસ કોન્ફરન્સ યોજી। समाचारों जो विस्तृत में केंद्रीय मंत्री डॉक्टर मनसुखभाई मांडविया, परसोत्तम रूपाला, कांग्रेसना सांसद नारायण राठवा और अमीबेन याज्ञनिकनी राज्यसभाना सांसद तरीकेनी मुद्दत आगामी एप्रिल मासमां पूर्ण थई रही है। केंद्रीय मंत्री पंच द्वारा राज्यसभानी चूंटणी आगामी 27 फेब्रुआरीना रोज योजाशे तेवी घोषणा करवामां आवी छे। विधानसभामां सभ्य संख्याबळने जोता तमाम चारे बेठको भाजपने फाळे जशे तेवुं निश्चित छे। आगामी 2 થી 2.5 महीनामां लोकसभानी सामान्य चूंटणी योजावानी होय त्यारे सत्ताधारी पक्ष आ चूंटणीने ध्यानमां राखी राज्यना चारे झोनमांथी एक उम्मीदवारनी पसंदगी करी शके छे। जो के एकाद उम्मीदवार पेराशूट अर्थात बहारना राज्योमां पण आवी शके छे। गुजरात में धीरे धीरे शियाळो विदाय लई रह्यो छे। दिवसे ने दिवसे तापमान में वधारो नोंधाई रह्यो छे त्यारे बीजी बाजु हवामान विभागे गुजरात में ठंडी अने गरमीनी मिश्र ऋतु वच्चे कमोसमी वरसाद थवानी आगाही करी छे। गुजरातना केटलाक विस्तारमां आ मावठुं थवानी संभावना हवामान विभागे व्यक्त करी छे। अंबालाल पटेले आगाही करता जणाव्युं हतुं के 7 फेब्रुआरीथी फरी राज्यमां ठंडीनुं जोर वधशे तेमज उत्तर गुजरातना अमुक भागोमां तापमान 12 डिग्रीए पहोंचशे तेमज वहेली सवारे ठंडीनो अनुभव करी शकशो। तेमज 19 થી 22 फेब्रुआरीए सिस्टम सक्रिय थवानी संभावना छे जेथी लोको बेवड़ी ऋतुनो अनुभव करी शकशे। जूनागढ़मां जाहेर सभामां भड़काऊ भाषण आपनार मौलाना मुफ्ती सलमान अजहरीनी गुजरात एटीएस અને મુંબઈ એટીએસે મુંબઈથી અટકાયત કરી છે। આ મામલે જૂનાગઢ પોલીસે કાર્યક્રમના 2 આયોજકો મલેક અને હબીબની પહેલા જ ધરપકડ કરી હતી અને ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની શોધખોળ ચાલુ હતી, જેને આખરે મુંબઈથી અટકાયત કરવામાં આવી છે અને જૂનાગઢ લાવવામાં આવ્યો છે। રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ऑफ स्कूल द्वारा बीएनआई ना सहयोग थी आगामी तारीख 9 થી 11 फेब्रुआरी दरमियान चौधरी हाईस्कूल ना मैदान में कॉमर्स बर्स यंग माइंड्स बिग आइडिया थीम साथ 3 दिवसीय भव्य इवेंटનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં જીનિયસ સ્કૂલ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ, ગાર્ડી વિદ્યાપીઠ સહિતની શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે અનેક વિષયોને આવરી લેતી સ્પર્ધાઓ, કાર્યશાળાઓ, વક્તવ્યો, ચર્ચાઓ અને ઉદ્યોગ સાહિત્યના માર્ગ ઉપર જવા ઈચ્છતા યુવાનો માટે માર્ગદર્શન જેવી સેશન્સની હારમાળા સાથે ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમ અંગે વધુ માહિતી જીનિયસ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા અબ તક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી। હું કથા છાયા છું, જય ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્ટુડન્ટ છું અને અમે અમારી સ્કૂલ અને જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનની બીજી સ્કૂલ જે છે જીનિયસ સ્કૂલ, એની હારે અમે કોમર્સ બસ કરીને ઇવેન્ટ કરી રહ્યા છીએ અને એમાં છોકરાઓ માટે ખાસ કરીને જે બિઝનેસમાં ઇન્ટરેસ્ટેડ એના માટે ઘણી બધી અલગ અલગ ઇવેન્ટ્સ છે। તમે વેચાણ અને ગુડ્સ ખરીદી શકો છો અને ઘણી બધી તમારા ઇન્સ્પિરેશન માટે કે એજ્યુકેશન માટે ઘણી ઇવેન્ટ્સ રાખેલી છે। એમાંથી એક ઇવેન્ટ છે શાર્ક ટેન્ક। આપણને બધાને નામચીન નામ છે શાર્ક ટેન્ક, જેમાં બધા આઈડિયાઝ પિચ કરે છે અને પછી આગળ વધારે છે ઇન્વેસ્ટ કરીને। એવી જ રીતે શાર્ક ટેન્ક આપણે સ્કૂલના છોકરાઓ માટે રાખ્યું છે, સિનિયર સબ જુનિયર બધા લેવલ માટે, જેમાં આઈડિયાઝ જજ સામે પિચ કરે અને પછી એમાં ઇન્વેસ્ટ કરે, તમને પ્રાઇઝ મળે તમારા બિઝનેસ પ્લાન ઉપર અને એ રીતે। પછી છે રેઝ્યુમે બિલ્ડિંગ। રેઝ્યુમે બિલ્ડિંગમાં આપણે મોટા થઈને તો જોબ કરવાની જ છે, એટલે એમાં કઈ રીતે તમે રેઝ્યુમે બનાવી શકો, તમે કઈ રીતે બધાથી સ્ટેન્ડ આઉટ કરી શકો। પછી તમારે બ્રાન્ડ નોલેજ કઈ રીતે છે એના માટે તમારે એન્હાન્સ કરવા માટે બ્રાન્ડ કોર્પ ક્વિઝ રાખી છે, એટલે આપણે બ્રાન્ડ નોલેજ વધે, તમને સ્ટુડન્ટ્સને ખબર પડે કે એકચ્યુઅલ રિયાલિટીમાં કઈ રીતે બધું કામ હાલે છે। પછી ઇનોવેશન કોમ્પિટિશન। હવે નાના છોકરાઓ એ લોકોને ઘણા બધા આઈડિયાઝ આવતા હોય પણ એ લોકો આગળ કોઈ પ્લેટફોર્મ નથી કે એ લોકોને પિચ કરી શકે કે એ લોકો કહી શકે, તો ઇનોવેશન કોમ્પિટિશન એ છે કે તમે કંઈક નવું વિચારો અને એને ફ્યુચરમાં તમે કઈ રીતે રાખી શકો એ શીખવાડવામાં આવે છે, એનું તમને નોલેજ દેવામાં આવે છે। અને પછી છે વર્કશોપ ફોર વુમેન એમ્પાવરમેન્ટ। આપણે આજની સોસાયટીમાં વુમેન એમ્પાવરમેન્ટનું બહુ કહીએ છીએ પણ વધારે કંઈ થઈ નથી શકતું, તો આપણે એક હારે બધી સ્કૂલ્સ અને સ્ટુડન્ટ્સ મળીને એ અવેરનેસ ફેલાવવા માંગે છે કે વુમેન એમ્પાવરમેન્ટ શું છે અને એને કઈ રીતે આગળ વધારી શકે। આવી જ રીતે ઘણા બધા અલગ અલગ ઇવેન્ટ્સ રાખ્યા છે સ્ટુડન્ટ્સ માટે। એમાંથી એક અગેન MIMF છે। IMF આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કોમર્સ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને આપણે આખું બધાય કન્ટ્રીઝ અને બધાય સ્ટેટ્સ એની ઉપર ડિપેન્ડ કરી શકે છે, તો એના જ માટે સ્ટુડન્ટ્સને અવેરનેસ વધારવા માટે આપણે એક મોડલ રાખ્યું છે, મોડલ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, જેમાં એ કઈ રીતે સાચી દુનિયામાં કામ થાય છે એનું જાણકારી। 3-4 મહિના પહેલાથી જ કોમર્સ બસ અમારે હર વર્ષે થાય છે,
તો 3-4 મહિના પહેલાથી જ સ્પોન્સરશિપ્સ ને કઈ રીતે ઇવેન્ટ થશે બધું સ્ટુડન્ટ્સ કરે છે, જેમ કે ગ્રાઉન્ડની પ્લાનિંગ કઈ છે, કે સ્પોન્સર્સ કોણ કોણ કરશે, કઈ રીતે અમે આઈડિયાઝ અમારા ટીચર્સ કે અમારી હાયર ઓથોરિટીઝ છે ને પિચ કરશું. અને ટીચર્સનો સપોર્ટ એટલો હોય છે, અમારે લેક્ચર્સની કંઈ ચિંતા ન કરે, કંઈ મિસ થઈ જાય તો પછી એ કરાવી દે. પછી ટીચર્સ તમને એ ગાઈડ કરે કે તમને આમાં તમે અટકી રહ્યા છો તો તમે શું કરું. તમને કોઈ બ્રાન્ડ એવી રીતે જવાબ ન દેતી હોય તો તમે તમારા ટીચર સાથે વાત કરી કે કોઈ પણ તમારું જે મેન્ટર એની યાર વાત કરીને તમને પૂરી હેલ્પ કરે છે. ને તૈયારીમાં સ્ટુડન્ટ્સ આપણે કેવું થાય કે મોટા થવા પછી જ આપણને હાથમાં દે છે બધું, પણ અત્યારે 11થના ને 12થના ને સ્ટુડન્ટ્સ બધાને એટલા સારી રીતે બધું હેન્ડલ કરી શકે છે કે કોમર્સ બસ આખો ઇવેન્ટ ટીચર્સે સ્ટુડન્ટ્સના હાથમાં દઈ દીધું છે. એટલે એમ કહી તો ધીસ ઇવેન્ટ ઇઝ બાય ધ સ્ટુડન્ટ્સ એન્ડ ફોર ધ સ્ટુડન્ટ્સ. ઇવેન્ટ છે 9, 10, 11 ફેબ્રુઆરી અને ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ઉપર છે. સો આ 3 દિવસમાં બધું સ્ટુડન્ટ્સ હોસ્પિટાલિટી લઈને ઇવેન્ટ મેનેજમેન્ટથી સ્ટુડન્ટ્સ કરી રહ્યા છે. અને ઘણા બધા નાનાથી લઈને મોટા સુધી, ગઈઢા આવે તો એના માટે કંઈક છે, છોકરાઓ નાના આવે એના માટે કંઈક છે, અને આપણે એડલ્ટ્સ અને ટીનેજર્સ માટે તો ઘણું બધું છે. એન્ટ્રીમાં કંઈ એવી ટિકિટ નથી, ઇટ્સ કમ્પ્લીટલી ફ્રી. અને તમે આવશો તો તમને ખબર પડશે કે આ સ્ટુડન્ટ્સ કેટલું કરી શકે છે. અને અગેન સ્કૂલ્સમાં બધી સ્કૂલ્સમાં આવું નથી હોતું. આપણે જોઈએ છે કે ટ્રેડ ફેર હોય છે, પણ આવી ઇવેન્ટ્સ અમે પહેલી વાર કરી છે. અને બધી સ્કૂલ્સમાં આ બધી ઇવેન્ટ્સ પહેલી વાર ઇન્ટ્રોડક્ટ થાય છે, કે રાજકોટમાં કોઈ સ્કૂલ આવી રીતે પહેલા નથી કરી. મારું નામ કુશલ સોલંકી છે અને હું BH ગાડી કોલેજમાંથી આવું છું. અમારી જે ઇવેન્ટ છે એ ઇવેન્ટમાં જે વાત થઈ રીતના એમાં પણ એક બિગ બુલ નામની પણ એક ઇવેન્ટ રાખવામાં આવેલ છે. આ ઇવેન્ટમાં કેવું છે કે વિદ્યાર્થીઓ જે હોય છે પાર્ટિસિપન્ટ, એમને લોકોને 1 કરોડ રૂપિયાનું વર્ચ્યુઅલ એમને એપમાં એક રકમ આપવામાં આવે છે. અને એમાં એ લોકો શેર માર્કેટમાં જેવી રીતના હોય છે એ જ રીતના આમાં પણ એ ઇવેન્ટ હોય છે કે એમને પ્રોફિટ મેળવવાનું છે. જેમ રીતના કે એમ એક્ઝેક્ટ શેરમાં કેમ શેર માર્કેટ થઈ રીતના આમાં કરવાનું હોય છે. તો એ એમને કંઈક પર્ટિક્યુલર 1-2 કલાક આપવામાં આવશે અને એ કલાકમાંથી જેટલો પ્રોફિટ મેળવે એ પ્રોફિટ પ્રમાણે એમને આ ઇવેન્ટમાં વિનર ઘોષિત કરવામાં આવે છે. અને સાથે એક આ ઇવેન્ટની સાથે હજી એક છે કોર્પોરેટ ડિફેન્સ પ્રોબ્લેમ. તો આમાં કેવું હશે તો વિદ્યાર્થીઓને જે હાલના જે કોર્પોરેટમાં જે થતા હોય એમાં ઘણા ખરા વાંધા હોય છે. તો એ વાંધાને એમને કઈ રીતના સોલ્વ કરવા, પ્રોબ્લેમ કઈ રીતના સોલ્વ કરવી એ પોતાના મંતવ્ય એમાં ઇવેન્ટમાં આપશે. ગુજરાતી ફિલ્મોએ વર્તમાન સમયમાં ખૂબ લોકપ્રિયતા મેળવી છે. દર્શકો નવી નવી ગુજરાતી ફિલ્મની રાહ જોતા હોય છે. ત્યારે ટૂંક સમયમાં જ મલ્હાર ઠાકર, પૂજા જોશી અને મિત્ર ગઢવીની ફિલ્મ લગ્ન સ્પેશિયલ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે અબ તક સાથે આ ફિલ્મના કલાકારોએ ખાસ વાતચીત કરી. મસ્ત મજાનો લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. એમાં અમે લગ્ન સ્પેશિયલ ફિલ્મ લઈને આવી રહ્યા છે. આખી વેડિંગની ઉપર આ ફિલ્મ છે. ડેસ્ટિનેશન વેડિંગ દેખાડ્યું છે. ફૂલ ફેમિલી એન્ટરટેનર છે. બધા આખી ફેમિલી સાથે મળીને બેસીને આ ફિલ્મ જોઈ શકે એવી આ ફિલ્મ છે. ઘણા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે. જે રીતે ટ્રેલરમાં તમે જોયું જ હશે કે શેખર અને સુમનના લગ્ન થવા જઈ રહ્યા હોય છે. સંગીત સંધ્યા બસ શરૂ થવાની હોય છે અને મિત્ર ગઢવી જે મલ્હારનો ફ્રેન્ડ બનીને આવે છે એમણે એક વોચ ઇન્વેન્ટ કરી છે જે પહેરવાથી તમને ખબર પડે કે તમે જુઠ્ઠું બોલો છો કે સાચું બોલો છો. અને એમાં શેખર જ્યારે સુમનને આઈ લવ યુ કહેતો હોય છે ત્યારે એ લાય આવે છે અને એના ઉપરથી આખો ક્યોસ શરૂ થાય છે. જે છોકરાથી લગ્ન કરવાની હતી, આટલો પ્રેમ કરતી હતી, એનો ભરોસો તૂટે છે ત્યારે એ કેવી રીતે બધું સાચવે છે, કેવી રીતે આગળ લગ્ન થાય છે, નથી થતા, એ બધું જોવાની દર્શકોને ખૂબ જ મજા આવશે. આમ એકચ્યુઅલી જ્યારે અમે ફિલ્મ કરતા હોઈએ છીએ ત્યારે છે ને ફેમિલીને ધ્યાનમાં રાખીને કરતા હોઈએ છીએ કે આખું ફેમિલી બેસીને એન્જોય કરી શકે એવી ફિલ્મ બને. અને મારો એક જે ઝોન છે એ ફેમિલી ઝોન છે. દરેક ફેમિલી મેમ્બર્સને હું ગમતો હોઉં છું. એટલે મને એવો વિચાર હતો કે એવું કોઈ કેરેક્ટર કરવું કે જે ફેમિલીમાં ઘરે લોકોએ જોયું હોય અથવા એની આજુબાજુમાં થતી વાર્તા હોય. તો લગ્ન સ્પેશિયલ જે આ 9મી ફેબ્રુઆરી રિલીઝ થાય છે એ એવો જ ઝોન છે કે ફેમિલી બેસીને એન્જોય કરી શકે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી આખો એક એજ ગ્રુપ છે એ બધા જ લોકો બેસીને માણી શકે એવી ગુજરાતી ફિલ્મ છે. અને આ કેરેક્ટરમાં એવું છે કે બહુ ઉત્સાહી જીવડો છે પોતાના લગ્ન માટે. ડેસ્ટિનેશન વેડિંગ છે એટલે ઓર ઉત્સાહ દેખાડે છે. અને એ ઉત્સાહમાં કેવી રીતે આ ફિલ્મ બની છે એ મૂળ વાર્તા છે. એટલે એન્ટરટેનમેન્ટ ફૂલ ઓન છે. અને અમે ડેસ્ટિનેશન વેડિંગ છે. આજે દરેક લોકો લગ્નનો આજુબાજુનો માહોલ જોતા જ હોય છે અને આમાં પણ એ માહોલ છે. એ એવા લોકો છે, એવું એક વેડિંગ છે કે જેમાં ડે બાય ડે નવા દર કલાકે દર ઘટનાઓ બનતી જ રહે છે. એટલે આ જે ટ્વિસ્ટ આવ્યો છે ને એ ટ્વિસ્ટ પછી જે કે બખેડો ઊભો થાય છે એ બખેડો એ આ ફિલ્મ છે જેમાં
કેઓસ છે, ધમાલ છે, ફૂલ ઓન કોમેડી છે, આખું ફેમિલી બેસીને એન્જોય કરી શકે એવી ધમાલ છે. અને ઓફકોર્સ લગ્નનો માહોલ આપણને ખબર જ હોય છે કે ફુવા, મામા, માસી, કાકા બધા કેવા એક જોડે હોય છે. સો મૂળ એ લોકોના કેરેક્ટરાઇઝેશનને આ ફિલ્મમાં બરાબર દર્શાવાયા છે. અને દરેક ફેમિલી આ લગ્ન સ્પેશિયલ સાથે કનેક્ટ કરી શકશે. કાં તો એમણે જોયા હશે ને કાં તો એવું લાગશે કે હવે જોશે એમ. હવે રીસામણા મનામણા દર્શાવવામાં આવ્યા છે પણ બહુ સરસ રીતે દર્શાવાયા છે. પાણીપુરીના કાઉન્ટર લાગ્યા છે ને જમવાનું સરસ લાગ્યું છે ને ઢોલ નગારા વાગી રહ્યા છે. એટલે ધીરે ધીરે લોકો લગ્નના માહોલમાં આવી જાય છે. અને ઓફકોર્સ એ મામા, કાકા, ફુવા એ લોકોનો બધો એક અલગ મૂડ હોય જ છે કે આવું કેમ નથી. અને એ તો દરેક લગ્નમાં રહેવાનું જ છે. પણ આમાં મજા એ છે કે એની સાથે ધમાલ પણ એટલી છે, મજા પણ એટલી આવે છે અને દરેક ફુવા, મામા, માસીઓ એકબીજાને કનેક્ટ કરી શકે એવું છે. આ ફિલ્મમાં મેસેજ તો એવો છે કે ફેમિલી કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એમની વાતને માનવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું કે વ્યક્તિ પર ભરોસો કરવો જોઈએ, મશીન પર નહીં. એ મૂળ મેસેજ છે આ ફિલ્મનો. હવે તો ગુજરાતી દરેક ફિલ્મ અલગ જોનરાની આવે છે, અલગ વિષય વસ્તુ લઈને આવે છે, અલગ કથાબીજ લઈને આવે છે. એટલે ઓફકોર્સ આવનારા સમયમાં બહુ જ સરસ પ્રોગ્રેસ થવાનો. કારણ કે છેલ્લા 3 વર્ષની અંદર લગભગ 30 ફિલ્મો આવી. એ 30 ફિલ્મોની વાર્તા બહુ જ અલગ હતી અને એ વાર્તાઓ લોકો સુધી પહોંચી પણ છે, લોકોને ગમી પણ છે. એટલે દરેક ડિરેક્ટર, રાઇટર, પ્રોડ્યુસર આ બધાનો એક નવો પ્રશ્ન એ છે કે હવે નવું શું આપવું. કારણ કે હિન્દી, તમિલ, તેલુગુ એ બધું તો બહુ એના ટોપ પર ચાલી જ રહ્યું છે. પણ આપણે જો ગુજરાતી ભાષાને જાળવવી હોય તો હવે નવું શું આપવું જેથી ઓડિયન્સ એનાથી સાથે કનેક્ટેડ રહે, લોકોને મજા આવવી જોઈએ અને બોર ના થવું અને સાથે ફેમિલી એન્ટરટેનર હોવું. આ બધી જ વસ્તુઓ વિષય વસ્તુને લઈને બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે દરેક ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ એ જ રીતે કામ કરી રહ્યા છે. આવનારા વર્ષમાં એ મોટી કમર્શિયલ ફિલ્મો સાથે એવોર્ડ વિનિંગ ફિલ્મો પણ બનવાની શક્યતા ખરી. જી આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મનું સ્તર બહુ ઊંચા લેવલ પર છે. અત્યારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફોકસ રાખીને બેઠા છે કે કારણ કે એમની ફિલ્મોનું સ્તર મીડિયમ થતું જાય છે જ્યારે ગુજરાતી ફિલ્મનું સ્તર વધતું જાય છે. એટલે બંને એકબીજાને સાયમલ્ટેનિયસલી કામ કરવાના. અને હું તો એટલું જ કહીશ કે જે પ્રમાણે ફિલ્મો બની રહી છે એ પ્રમાણે સ્તર ડે બાય ડે વિકાસ પામી રહ્યું છે. મોટી ફિલ્મો બની રહી છે, લોકો એકબીજા સાથે કામ કરી રહ્યા છે. એટલે આવનારા સમયમાં ખૂબ મજા આવશે. બહુ અલગ કેરેક્ટર છે અત્યાર સુધી તમે જોયા એ કેરેક્ટર્સ કરતાં. કારણ કે ઘણીવાર મેં એવા કેરેક્ટર્સ બી કર્યા છે જેમ કે 3 એક્કામાં હતું કે જ્યાં હી ઇઝ વેરી સપ્રેસ્ડ, એમ થોડું દબાયેલો કે એના મિત્રો એને દબાવતા હોય. અહીંયા આ થોડો ખુરાફાતી, થોડો સળીબાજ, થોડો અને બહારથી યુએસથી ઇઝ રિટર્ન. અને એવું છે કે એને જેટલો ઉત્સાહ શેખર એના લગ્નનો છે એ બી એવા જ ઉત્સાહથી આવે છે કે ભાઈ મારા ફ્રેન્ડના લગ્ન છે. અને એ ઉત્સાહમાં એની માટે આ ગિફ્ટ લઈને આવ્યો છે, જે એક વોચ છે, જે લાઈ ડિટેક્ટર જેવું છે એનું કામ, કે સાચું બોલો તો સાચું કહી દે, ખોટું બોલો તો ખોટું તરત કહી દે એવી વોચ છે. અને એમાં જ સૌથી પહેલું પંચર પડે છે લગ્નમાં, કે જે તમે ટ્રેલરમાં જુઓ છો કે કહે છે કે મળીએ આપણે, આઈ લવ યુ. જેવું આઈ લવ યુ કહે છે એવું પેલી ઘડિયાળ કહી દે છે કે લાય કે જુઠ્ઠું બોલે છે. અને એ સૌથી મોટું પહેલું પંચર પડે છે. અને પછી એવું છે કે એને કારણે આગળ એટલી બધી ઘટનાઓ એક પછી એક કે પેલું કહીએ ને કે એક પેલું વમળ હોય પાણી હોય મોટું થતું જાય એમ ઘટનાઓ મોટી થતી જાય. જેટલો શેખરનો ઉત્સાહ છે લગ્ન માટેનો એ એટલો જ વધારે અંદર ફસાતો જાય છે અને એટલી જ સુમન બગડતી જાય છે. અને પછી આ જે આપણે વાત થઈ કે ફેમિલીના બીજા મેમ્બર્સ આ છે તે છે એ લોકો પોતાના પ્રોબ્લેમ્સ, એટલે પછી એકવાર એ ચાલુ થાય છે પછી અટકતું જ નથી. અને પછી આ લગ્ન સોલ્વ કરવાની એક એવો ટાઈમ આવી જાય જ્યારે શેખર પોતે એવું કહી દે છે કે ભાઈ કરી બતાવો મારા લગ્ન, હવે તમારામાં તાકાત હોય ને તો લગ્ન કરાવીને બતાવો. એવી હાલત એ આવી જાય છે જેનો ઉત્સાહ એવો છે એક ટાઈમે કે ભાઈ બધે મિનરલ વોટરથી ભરી દો બધી જગ્યાઓ પાણીને, મહેમાનોને તકલીફ ના પડવી જોઈએ. સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સુવિધાના ટેન્ડર પ્રક્રિયા અંગે સુપ્રિન્ટેન્ડન્ટે નિવેદન આપ્યું છે. 2016 થી 2020 સુધીમાં 40% ભાડામાં વધારો કરાયો છે. નવા ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. ત્યારે જે ટેન્ડર પ્રક્રિયામાં માત્ર 2 જ વ્યક્તિઓ ભાગ લીધો હતો તે સમયે કમિટીએ નક્કી કર્યા મુજબ સુવિધા મેડિકલનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું અને નવા ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. એટલે દર્દીનું હિતમાં ખ્યાલ રાખીને મોસ્ટલી દવા તો GMSCL સપ્લાય અને બધું મળે છે, પણ અમુક જે આપને લોકલ પરચેઝ કરવાનું હોય આ માટે અથવા કંઈ ઇમરજન્સી હોય આ માટે મેડિકલ કેમ્પસમાં, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દવાનું સ્ટોર રાખવાનું પ્રોવિઝન હોય. આ મુદ્દે આપણે અહીંયા જે સુવિધા મેડિકલ સ્ટોરથી આની પહેલાં ટેન્ડર કરેલું હતું અને આ ટેન્ડર મુજબ આ અત્યારે ચાલુ છે. આ ટેન્ડરની શરતો મુજબ પહેલાં 3 વર્ષ પૂરું થઈ જાય તો 40% વધારો કરવાનું હતું ભાડોમાં, એટલે 40% વધારો કરવામાં આવ્યું. પછી
પછી જે આપણા જે यहाँ પરચેજ કમિટી છે, આજે આપનું કમિટી છે, આ કમિટીમાં મંજૂરીની સાથે સાથે દર વર્ષે 10% વધારે કરવાનું હોય ભારોમાં, એટલે 10% વધારો કરીને આપણા અહીંયા ચાલુ રાખવાનું હતું. પછી જ્યારે આ પૂરું થાય ત્યારે 2020માં એક એન પ્રોક્યોરમાં ટેન્ડરનું આપણે અપલોડ કર્યું હતું, પણ અનફોર્ચ્યુનેટલી ત્યારે 2 પેઢી પાર્ટિસિપેટ કર્યું હતું, અને 2 પેઢી પાર્ટિસિપેટ કર્યું હતું એટલે જે આપણું કમિટી છે, જે કમિટીનું સર્વાનુમતિથી આ ટેન્ડર આપને નામંજૂર કર્યું હતું. સર, નિયમ શું છે? કેટલા વર્ષે ટેન્ડર બહાર પાડવું છે? એટલે આપણે ત્યારે 3 વર્ષની આપેલી હતી, અને 3 વર્ષ પછી આપણે આમાં નવું કરવાનું હતું, પણ એવું પણ શરત હતું કે 40% કદાચ વધારે ભાડો આપી દે તો આપણે આનું કન્ટિન્યુ કરીએ. એટલે આ નિયમ મુજબ આપણે 2020માં આ નવું ટેન્ડરનું પ્રક્રિયા થયું હતું, અને નવું ટેન્ડર પ્રક્રિયામાં ફક્ત 2 પેઢી આવ્યું હતું, એટલે સર્વાનુમતિથી જે આપણા કમિટી છે આ ટેન્ડરનું નામંજૂર કર્યું હતું. કમિટીમાં કોણ સભ્યો હોય છે જે નક્કી કરતા હોય છે? એટલે કમિટીમાં નિયમ પ્રમાણે જે यहाँ સિનિયર એચઓડી છે, સિનિયર એચઓડી હોય, પછી આમાં જે यहाँ સ્ટોર ઇન્ચાર્જ હોય, પછી નોડલ હોય, એટલે અમૂમન 12-13 જણા આ કમિટીમાં હોય. જે નિયમ જે કોઈ રાજકીય નેતા હોય છે? ના, કમિટીમાં ટોટલ આપના અહીંયા હોસ્પિટલનું કમિટી હોય, એટલે સિવિલ હોસ્પિટલ કમિટી હોય. એટલે 2020માં આપના આ નામંજૂર કર્યું, પછી કોવિડ આવી ગયું, અને કોવિડ પછી અત્યારે આપના જે છે નવું ટેન્ડરની પ્રક્રિયા કરીએ છીએ. ગાંધીનગરથી મંજૂરી માંગવાનું પ્રક્રિયા છે, અને ટેન્ડર બધું તૈયાર થાય છે, પછી આપણે આગળ વધવાનું. નિયમ મુજબ દર વર્ષે બહાર પાડવાનું હોય કે 3 વર્ષ? ત્યારે જ્યારે થયું હતું ત્યારે 3 વર્ષ માટે હતું, એટલે 3 વર્ષ પછી આપનું પાડવાનું હતું. એટલે 3 વર્ષના 40% વધારો આપ્યો એ લોકોએ? 3 વર્ષ પછી, એટલે 3 વર્ષ પૂરું થાય પછી 40% વધારે ભાડો આપ્યું, અને અત્યારે આનું ભાડો ઓલમોસ્ટ 3 લાખથી વધારે છે, 3,17,000 એવી છે, અને આ રેગ્યુલર અત્યારે પેમેન્ટ કરે છે, અને આ સાથે આપણા ઓલમોસ્ટ 10,000નું પર મંથ ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે. આ આપણા અહીંયાથી જે સબમીટર છે આમાંથી લઈએ છીએ. જો આ તો મોસ્ટલી તો હું હમણાં કીધું કે મોસ્ટલી આપણા પાસે GMSCLથી જે EDL હોય, જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટ હોય, આમાંથી દવા મળે છે. પછી આપણા પાસે ટેન્ડર પણ હોય, એટલે ટેન્ડરથી આપનું ખરીદી કરી. પછી આની સાથે આપણા પાસે જે અત્યારે રેડ ક્રોસ છે, પહેલાં પ્રધાનમંત્રી હતું, આમાંથી ખરીદી કરીએ છીએ. આ સિવાય કદાચ જરૂર પડે તો અને લોકલ પરચેજનું ખાસ કરીને દર્દીના હિતમાં ખ્યાલ રાખીને આપનું જરૂર પડે તો આપના અહીંયાથી એક્સક્લુસિવ સુવિધામાંથી નથી, પણ જ્યાં મળે ત્યાંથી એક સત્તા મર્યાદા હોય, એટલે મેડિકલ સ્ટોરની સત્તા મર્યાદામાં આપણું ખરીદી લોકલ પરચેજ કરી છે. એટલે ટેન્ડર પ્રક્રિયા આપના શીઘ્રાથી શીઘ્ર કરવાનું છીએ. આપના અહીંયાથી પરમિશન લેવાનું છે. ટેન્ડર જે અહીંયા બ્રાન્ચ છે, આ બ્રાન્ચમાં બધી ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી છે, અને આ ટેન્ડરનું બધું તૈયાર કરે છે, અને આપના જે નિયમ પ્રમાણે આ ટેન્ડર. રાજકોટના સંગીત પ્રિય અને ખાસ તો ગઝલ પ્રિય જનતા માટે કાલાવાડ રોડ ટી પોસ્ટ ખાતે ગઝલનો એક અનોખો કાર્યક્રમ યોજાશે, જેમાં 35 જેટલા યુવા યુવતીઓ ગઝલ રજૂ કરશે. આ કાર્યક્રમમાં જે લોકો ભાગ લેવા ઈચ્છતા હોય તેના માટે ફ્રી ભાગ લઈ શકશે, અને જે સાંભળવા માંગતા હોય તેને પણ ફ્રી એન્ટ્રી મળશે. આ અંગે વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા આયોજકોએ પૂરી પાડી હતી. ડોક્ટર મલય પલાણ, વ્યવસાયે તો ડેન્ટિસ્ટ છું. છેલ્લા લગભગ 14 વર્ષથી મારું પોતાનું ક્લિનિક ચલાવું છું હનુમાન મડી ચોકમાં. પણ સંગીતનો ખૂબ સારો જેને કહેવાય કે અનુભવ પણ છે, અને દિલથી જેને કહેવાય ને એક સંગીતકાર જ છું. કાંતિભાઈ સોનછત્રા મારા ગુરુ રહી ચૂકેલા છે. વર્ષોથી કીબોર્ડ વગાડું છું. ટી પોસ્ટ દેશી કાફેમાં છેલ્લા લગભગ 4 વર્ષથી બધાએ જેટલા પણ સંગીતના ચાહકો હોય એ લોકો માટે સોમવારે અને ગુરુવારે રાત્રે અહીંયા મહેફિલ જામતી હોય છે. અને આજે થોડોક મોટા પાયે આપણે પ્રોગ્રામ કરીએ છીએ, જેમાં રાત્રે 9 થી લઈને 1-1:30 વાગ્યા સુધી રાજકોટના આપણે સારામાં સારા ગઝલ ગાયકોને ચૂઝ કર્યા છે. 70 થી 80 એન્ટ્રી લીધી હતી, એમાંથી 30-35 વ્યક્તિઓને આપણે ચૂઝ કર્યા છે, અને એ બધા મારી સાથે કીબોર્ડ ઉપર ગાયન ગાશે. અને રાજકોટના લગભગ 8 થી 9 એવા સંગીત ગુરુઓ છે કે જે એક્સપર્ટ કહેવાય, એ લોકો એને કોમેન્ટ આપશે અને એનું જજ કરશે. એમાં આપણે કોઈ નંબરિંગ સિસ્ટમ નથી, બધાને સર્ટિફિકેટ આપશે અને બધાને કોમેન્ટ આપશે. અને લગભગ 12 થી 13 એવા વ્યક્તિઓ છે કે જે લોકો અહીંયા હાજરી આપશે મહાનુભાવો તરીકે. અને આ ટોટલી પ્રોગ્રામ રાજકોટની બધી જનતા માટે ફ્રી છે. કોઈ પણ જાતની એન્ટ્રી પાર્ટિસિપન્ટ માટે પણ નહોતી, અને અત્યારના પણ જોવા માટે પણ કોઈ પણ જાતની એન્ટ્રી નથી. એટલે બધા આવો રાતના 9 વાગ્યાથી લઈ અને
1-1.5 વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલશે. ટી પોસ્ટ દેશી કાફે, મોટલ ધ વિલેજની બાજુમાં કાલાવા રોડ ઉપર કોસ્મોપ્લેક્સથી સીધા જતા 3 કિલોમીટરના અંતરે ડાબી બાજુ આવે રોડ ઉપર જ છે. તાલાળામાં નવનિર્મિત શ્રીબાઈ માતાજીના મંદિર ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા ઘંટનું ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં પ્રજાપતિ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 4000 કિલોનો વજનદાર વિશાળ ઘંટ મંદિર પરિષદમાં ગુંજી ઉઠશે. આ ઘંટ પંચધાતુથી બનાવવામાં આવ્યો છે, જેમાં સોનું, ચાંદી વગેરે જેવી પંચધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ નવનિર્મિત શ્રીબાઈ માતાજીના મંદિરની 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા ચાલશે, ત્યારે તમામ ભાવિકોએ લાભ લેવા પ્રજાપતિ સમાજે નિમંત્રણ પાઠવ્યું છે. સુરતમાં 17 વર્ષના કિશોરનું અંગદાન કરવામાં આવ્યું છે. બ્રેન્ડેડ તથા ગત પાર્થ પરશુરામ શાહનું હૃદય, લીવર અને બંને કિડનીનું દાન કરવામાં આવ્યું છે. હૃદયનું દાન અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે, જ્યારે લીવર અને કિડનીનું દાન અમદાવાદની IKDRC હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. તેઓ ગત 19મી જાન્યુઆરીના રોજ પ્રી બોર્ડ કેમિસ્ટ્રીની પરીક્ષા આપવા માટે શાળાએ જતા હતા. તે સમય દરમિયાન સવારે વાય જંકશન નજીક એક 4-વ્હીલર ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજા થતા તેમનું મોત થયું હતું, જેથી તેમને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તથા ગત પાર્થને બ્રેન ડેડ ત્યાં જાહેર કરવામાં આવ્યો હતો. જોકે ડોક્ટરની ટીમે પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું. ત્યારબાદ પરિવારે પાર્થના અંગદાન કરવાનો નિર્ણય લઈને માનવતાનું મહાન કાર્ય કર્યું હતું. વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત. ગઈકાલે મેટાસ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંતભાઈનો ફોન હતો મારા ટીમ મેમ્બર ડૉક્ટર નિલેશ કાછડિયા ઉપર, અને સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના એક દીક્ષિતભાઈ ત્રિવેદી છે અને SS ચંપાવત સાહેબ છે એમનો, કે એક પેશન્ટ છે 17 વર્ષનો છોકરો છે અને મેટાસ હોસ્પિટલમાં દાખલ છે, તો આપ આવો અને આપણે પરિવારને સાથે મળી અને બ્રેન ડેડ છે તો આપણે અંગદાન માટે એમને વાત કરીએ. એટલે જ્યારે પેશન્ટના બધા જ રિપોર્ટથી આ ફાઇનલ થયું કે પેશન્ટ બ્રેન ડેડ છે, એટલે એમના ફેમિલીને સમજાવ્યું. ત્યારે એમના પપ્પાએ વાત કરી કે જે તથાગત પાર્થ છે એમના અંકલ એટલે કે એમના ફાધરના કોઈ મિત્ર છે, એમનું ઘણા સમય પહેલાં એ મૃત્યુ થયું હતું બ્રેન ડેડથી, ત્યારે એમના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. આ અંગોના દાન થકી એમને એ વખતે નક્કી જ કર્યું હતું કે વધારેમાં વધારે લોકોને એ લોકો અંગદાન માટે પ્રેરિત કરશે, અને જો ભવિષ્યમાં ગમે ત્યારે એમના પરિવારને કે એમના ફેમિલી મેમ્બરને કે બીજા કોઈને પણ જ્યારે પણ અંગદાન માટે પ્રેરણા આપવાની થશે અથવા તો કન્વિન્સ કરવાના થશે તો 100% એ લોકો અંગદાન માટે એમને પ્રેરિત કરશે. અંગદાન શું અંગદાન કર્યું? જે આ તથાગત પાર્થ 17 વર્ષનો યુવાન હતો, એમનું હૃદય, 2 કિડનીઓ અને લીવરનું અંગોનું દાન મળ્યું હતું. શું મેસેજ આપશે? હજુ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન છે, એમનો એક જ પ્રયત્ન છે કે આ જે વેઇટિંગ લિસ્ટ છે એ 0 થાય ત્યાં સુધી આપણે સૌએ સહિયારા પ્રયાસથી આમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને વધારેમાં વધારે લોકો સુધી મેસેજ મળે કે આવા કોઈ પણ બ્રેન્ડેડ દર્દીઓ હોય તો એને ઝડપથી કોઈ સંસ્થાનો સંપર્ક કરવામાં આવે અથવા આપના માધ્યમથી જો એમને જણાવવામાં આવે તો આપણે સારી રીતે એમને સમજાવી અને અંગોનું દાન કરાવીએ તો વધારેમાં વધારે લોકોને નવજીવન મળી શકે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની આજે ચૂંટણી યોજાઈ હતી. ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 મળી 14 ડિરેક્ટરો માટે 28 ઉમેદવાર મેદાને આવ્યા છે. ખેડૂત વિભાગના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલના પુત્ર અને તાલુકા પંચાયતના 2 સદસ્યો સહિત ભાજપે 10 ઉમેદવારોની પેનલ ઉતારી છે. વેપારી વિભાગ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વસરામ રાઠોડ પણ મેદાને આવ્યા છે. 760 ખેડૂત અને 110 વેપારીઓ સહિત કુલ 870 મતદારો મતદાન કરશે. એક ખેડૂત 10-10 મત અને એક વેપારી 4-4 મત આપી શકે. જી સાહેબ, હું એનડી ગોયલ, ઇન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રાર જામનગર અને ચૂંટણી અધિકારી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર. આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરની સામાન્ય ચૂંટણી બાબતે મતદાન ચાલી રહ્યું છે, જેમાં ખેડૂત વિભાગની કુલ 10 સીટ માટે 17 હરીફ ઉમેદવારો છે અને 760 જેટલા મતદારો છે. આ ઉપરાંત વેપારી વિભાગની 4 સીટ માટે 11 જેટલા ઉમેદવારો છે અને 110 જેટલા મતદારો છે. આજરોજ મતદાન શાંતિપૂર્ણ અને ભયમુક્ત માહોલમાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્વક ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે ખેડૂત વિભાગમાં 220 જેટલા મતો અને વેપારી વિભાગમાં 60 જેટલા મતો પડી ચૂક્યા છે, અને આની ગણતરી આવતીકાલે સવારે 9 વાગ્યાથી
અહીંયા જ હાથ ધરવામાં આવશે. સુરતમાં એટીએમમાં મદદ કરવાને બહાને ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ છે. ઉધના પોલીસે 2 આરોપી પાસેથી 30 જેટલા એટીએમ કાર્ડ અને મોબાઈલ કબજે કર્યા છે. ઇન્ડસ્ટ્રી વિસ્તારના લોકોને આ ગેંગ ટાર્ગેટ કરતી હતી. સુરત શહેર સહિત જિલ્લામાં અનેક જગ્યાએ આ ગેંગ ચોરીને અંજામ આપી ચૂકી છે. તેઓ ચોરીના રૂપિયાથી મોજ શોખ અને બાઇક ખરીદી કરતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઉધના પોલીસ સ્ટેશન દ્વારા એની ટીમ દ્વારા એક એટીએમ ની આપલે કરી અને એટીએમ જે છેતરપિંડીથી સરકાવી લઈ અને લોકોને પાસેથી તેનો પિન મેળવી લઈ અને એટીએમમાંથી પૈસા ઉપાડી લેતી એક ટોળકી, જેમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓને ગુનો પણ ડિટેક્ટ કરવામાં આવ્યો છે. ઉધના પોલીસે આ પોતાની બાતમી આધારે આ લોકોની ધરપકડ કરી છે. આ બંને વ્યક્તિઓ એક ખાસ એમો અપનાવીને કામ કરતા હતા, જેમાં એક વ્યક્તિનું નામ છે અંકિત ઉર્ફે ભોલા, અંકિત ઉર્ફે લલ્લા, ઉદય બહાદુર યાદવ અને રિતિક ઉર્ફે ભોલા, સુરેન્દ્ર બહાદુર. આ 2 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી. આ બંને વ્યક્તિઓ એટીએમ પાસે આસપાસ રેકી કરતા હતા અને એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા કે જેઓ સરળતાથી તેઓને એટીએમ આપી દે અને જેઓને પોતાને એટીએમનો યુઝ કરતા ફાવતું ન હોય. આ પ્રકારના લોકોને એ ટાર્ગેટ કરતા હતા, જેમાં થોડાક અભણ દેખાતા હોય અને શારીરિક સશક્ત ના હોય એવા વૃદ્ધ વ્યક્તિઓ અથવા એકદમ અભણ હોય અને ન કામ કરી શકે અથવા સમજણ બહુ ઓછી ધરાવતા હોય ટેકનિકલ, એવા પ્રકારના મજૂરોને તેઓ ટાર્ગેટ કરતા હતા. આ ટાર્ગેટ કરીને તેઓ પહેલાં એમની પાસેથી એટીએમ મેળવી લેતા હતા અને ત્યારબાદ તેઓને કહેતા હતા કે આ એટીએમ અત્યારે વર્કિંગ કન્ડિશનમાં નથી, એટલે બીજે જઈને એટીએમ યુઝ કરે અને એવી રીતના એનું એટીએમ કાર્ડ મેળવી અને પછી એમાંથી અલગ અલગ એટીએમ સેન્ટરમાંથી નાણાં ઉપાડી લેતા હતા. પોલીસ દ્વારા કુલ 31 એટીએમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે અને એમાંથી એની સાથે એના મોબાઈલ, આ ઉપરાંત રોકડ રકમ પણ મેળવવામાં આવી છે અને આશરે 1,35,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હજી અમે તપાસ કરી રહ્યા છીએ કે આ લોકોએ અન્ય કઈ જગ્યાએ આ પ્રકારના ગુનાઓ આચરેલ છે. અત્યારે જે મુદ્દામાલ પોલીસને મળ્યો છે અને જે આરોપીઓ પાસેથી માહિતી મળી છે એ મુજબ એ લોકોએ મોંઘો મોબાઈલ, જેને આઈફોન પ્રકારનો એક મોબાઈલ પણ અને મોપેડ, આ બંને ખરીદેલ હતા. આ ઉપરાંત આ લોકો પાંડેસરા, પલસાણા, અન્ય ડિંડોલી વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાઓમાં ડિટેક્ટ થયાનું અત્યારની પોલીસની માહિતી છે. આ બંનેમાંથી અંકિત વિરુદ્ધ અગાઉ 3 ગુના અને રિતિક વિરુદ્ધ અગાઉ 2 ગુના નોંધાયેલા છે. વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા લોકફાળાથી લીધેલ શબવાહિનીનું લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં શંભુ પંચ અગ્નિ અખાડાના સભાપતિ પૂજ્ય મુક્તાનંદજી બાપુના તથા સત્તાધાર પૂજ્ય આપાગીગાની જગ્યાના મહંત અને ગુજરાત સાધુ સમાજના ઉપાધ્યક્ષ વિજય બાપુના વરદ હસ્તે દાતાઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે વિસાવદર ગૌશાળાના મેનેજર શૈલેષભાઈ જોશી દ્વારા મુક્તાનંદ બાપુ તેમજ વિજય બાપુનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું. મહત્વની જરૂરિયાત હતી જે આજે ઊભી થઈ રહી છે શબવાહિની. આત્માના છેલ્લા પડાવ માટે ની આ સેવા ક્રિયા છે. વિકમા પરિવાર અને તમામ સેવકોએ, તમામ દાતાઓએ જે વિચારને વ્યવસ્થામાં લઈ ગયા અને આ વ્યવસ્થા ઊભી થઈ, આમ વખાણ કરવા જેવી વાત નથી, પણ મોઢું બહુ થયું. આ વખાણ કરવાની વાત નથી, આ 20 વર્ષ પહેલા કરવાની જરૂર હતી. હજુ જે થયું છે સારું થયું છે અને થશે. આપણા પરગણામાં જે લોકસેવાની જ્યોત ચાલે છે જે વર્ષોથી, વર્તમાનમાં શિક્ષણ, આરોગ્ય, વૃદ્ધ, બીમાર, સિનિયર સિટીઝન, ઘર વિહોણા, અંધજન, અપાઈશ, એને કોણ આશરો આપે? આપણા ઘરે 2 દિવસ મહેમાન પોહાય, પછી 3જે દિવસ કહી દઈએ કે અમારે ગામ જવું છે અને અમારે કાંઈ કહેવાય નહીં. આવો મહેમાન, આવો 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 આવો, બસ અમારા બાપુના ભાગમાં આવ્યું છે. આપ એમાં જોડાઈ ગયા છો, એ બહુ સારી બાબત છે. આ શબવાહિની એ તો બહુ અતિ જરૂરિયાતવાળી વસ્તુ છે. એમ્બ્યુલન્સ, શબવાહિની, નજીકમાં હોસ્પિટલ નગરની હોવી જોઈએ. તો એ વ્યવસ્થા બાપુએ કરી દીધી છે. પછાત રહ્યા છે ખૂબ, 47 આજ સુધી. વિચારોથી પછાત નથી, વ્યવસ્થાથી પછાત છે.
મૂડી સંપત્તિ અને ભાઈચારો બહુ સારો છે. આપણો તાલુકો તો બહુ ક્લિયર ક્રિસ્ટલ જેવો છે. ઝીરો ક્રાઇમ ચાલે છે. બીજા તાલુકા કરતાં આપણું ઝીરો ક્રાઇમ ચાલે છે. સરાહનીય અધિકારીઓની કામગીરી છે. પણ 47 થી આજ સુધી જે હોવું ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર દ્વારા આજે સબવાહિનીનું લોકાર્પણ કરવામાં આવેલ છે. આ લોકાર્પણમાં સૂર્યવધાવ આશ્રમ ચાપેડાના મહંત શ્રી મુક્તાનંદ બાપુ, સત્તાધાર આપા ગીગાની જગ્યાના મહંત શ્રી વિજય બાપુ વગેરે આગેવાનો, સંતો, મહંતો, વડીલો, ગામના નગરજનો તમામ આજે ઉપસ્થિત રહ્યા હતા અને અમારા આ કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ ગણપતિ ઉત્સવ સમિતિ વતી હું બધાનો આભાર માનું છું. આ સબવાહિનીમાં મુખ્ય દાતા તરીકે પ્રભાશંકર બાપા વીકમા તરફથી અમોને 51,000 રૂપિયા જેવી 51,111 રૂપિયાની સહાય મળેલ છે. આ ઉપરાંત સત્તાધારના મહંત વિજય બાપુ તરફથી આજરોજ 51,000 રૂપિયા મળેલ છે. આ સબવાહિનીના અમને ઘનશ્યામભાઈ સાવેના પેટ્રોલ પંપ તરફથી આજીવન 1 વર્ષ માટે પેટ્રોલ અને ગેસ છે એ વિનામૂલ્યે પૂરી આપવામાં આવશે. આ ઉપરાંત મિથુલભાઈ પાનસુરિયા સિદ્ધેશ્વર ઓટો ગેરેજ તરફથી લાઈફ ટાઈમ જ્યાં સુધી એમ્બ્યુલન્સ ચાલે સબવાહિની ત્યાં સુધી રિપેરિંગ વિનામૂલ્યે કરી આપવામાં આવશે એવી પણ અમને જાહેરાત કરવામાં આવે છે. ગોધરામાં હર હંમેશ સેવાના કાર્યોમાં સેવા પૂરી પાડતા નામાંકિત કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હનીફ મદારી અને ગાયત્રી પરિવાર સંચાલિત દીપ હોસ્પિટલના પ્રમુખ રાજુભાઈ સોનીના જન્મદિવસ નિમિત્તે કૌસર કોમ્પ્લેક્સમાં તમામ રોગોનું મફત નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં બાળ રોગના નિષ્ણાત ડોક્ટર અંકિત દાણી, સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટર દિનેશ પટેલ, ડોક્ટર ઉત્સવ ચોકસી સહિતના તમામ નિષ્ણાતો દ્વારા સેવા આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં તપાસ અર્થે આવેલ પેશન્ટોને દવાનું નામાંકિત હિમાલયા કંપની દ્વારા બાળકોને બાળ કીટનું ફ્રીમાં વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તમામ મુસ્લિમ અગ્રણીઓએ આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આજે અહીંયા કુરબાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તેમાં અમારે અહીંયા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત જે દીપ હોસ્પિટલ છે ત્યાંથી એની સંલગ્ન રહી અને આ મેડિકલ કેમ્પનું આયોજન થયું છે. તેમાં અમે ટોટલ 5 ડોક્ટરો આવેલા છીએ. તેમાં હું પોતે ડૉક્ટર અંકિત દાણી બાળરોગ નિષ્ણાત તરીકે, ડૉક્ટર ઉત્સવ ચોકસી એ ફિઝિશિયન તરીકે, ડૉક્ટર દિનેશ પટેલ એ સ્ત્રીરોગ નિષ્ણાત તરીકે, પછી એક ડૉક્ટર નેહલ કરીને આવે છે તે આપણે પલ્મોનોલોજીસ્ટ છે. પલ્મોનોલોજીસ્ટ એટલે કે જે ફેફસાના રોગના જે સ્પેશિયલ ડૉક્ટર હોય છે તે આવે છે, અને એક ડૉક્ટર બાબોર સાહેબ કરીને આવે છે જે MBBS છે, જે તમામ જે રોગના એ આપણે બીપી છે, ડાયાબિટીસ છે એના માટેના જે ડૉક્ટર છે તે બધી તપાસ તેઓ કરશે. આપણે અહીંયા જે અઠવાડિયા પહેલાં જે નક્કી થયું અને અઠવાડિયાની અંદર જ આ બધી કામગીરી કરી છે અને આ બધું જે આયોજન કરવામાં આવેલું છે એવું. અને તે દીપ હોસ્પિટલ આપણે ગોધરા ગદુપુર ચોકડી પાસે આવેલી છે તેના દ્વારા આયોજન કરવામાં આવેલું છે. તેમાં અહીંયા આપણે તમામ રોગોની સારવાર, નિદાન તથા દવાઓનું પણ ફ્રીમાં વિતરણ કરવામાં આવેલું છે. તેમજ આપણી હોસ્પિટલમાં આયુષ્માન ભારતનું કાર્ડ ચલાવવામાં આવે છે, જેમાં આપણે તરતના જન્મેલા બાળકોનું અને 28 દિવસ સુધી જે ઉંમર થાય તેવા તમામ બાળકોનું, અધૂરા મહિને જન્મેલા છે, વજન 1 કિલો કે 1.5 કિલો જન્મ સમયે વજન છે, જન્મ સમયે ગંદુ પાણી પી ગયા છે, રડ્યા નથી, ખેંચો આવે છે, તે તમામ બાળકોની સારવાર જે કાચની પેટીનો વિભાગ કહેવામાં આવે છે તેમાં મફત સારવાર કરવામાં આવે છે આયુષ્માન ભારત યોજના હેઠળ. કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરાનું એક જાણીતું ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટ દ્વારા સમાજના વંચિતોને તમામ પ્રકારના કાર્ડ જેમ કે આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આ તમામ પ્રકારના કાર્ડના ફોર્મ ભરી આપવામાં આવે છે. જન્મનો દાખલો, મરણનો દાખલો, આ તમામ માટે સહકાર આપવામાં આવે છે અને કોઈ પણ કોમી ભેદભાવ વગર તમામ લોકો અહીંયાથી લાભ લઈ રહ્યા છે. ટ્રસ્ટ દ્વારા એક વર્ગ ચલાવવામાં આવે છે, કમ્પ્યુટર ક્લાસ. આ ક્લાસમાં 75 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. એમાં બિન મુસ્લિમ બાળકો પણ સામેલ છે. આ સંસ્કૃતિનું સ્લોગન છે સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા, કે તમામ લોકો તંદુરસ્ત રહે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.